टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન હવે આગામી સમયમાં જાહેર કરશે। સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી બાળકોને દૂર રાખવા માટેના આ પ્રયાસ છે। સમગ્ર દેશભરમાં પ્રથમ વખત ગુજરાતમાં બાળકો માટે જાહેર થશે ગાઈડલાઈન। શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે। સોશિયલ મીડિયાથી બાળકોમાં થતી અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે। તો બાળકોને મોબાઈલના દૂષણથી દૂર રાખવા માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે। સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની જે નકારાત્મક અસરો છે તેનાથી બાળકોને દૂર રાખવા માટેના આ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં બાળકો માટે ગાઈડલાઈન જાહેર થશે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। વાલીઓ, શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું।